હેલો સ્ટુડન્ટ્સ, અત્યાર સુધીમાં બેઝિકલી ડેફિનેશન ઓફ સેટ આપણે કરી છે. સેટ ઇઝ અ વેલ ડિફાઇન્ડ કલેક્શન ઓફ ઓબ્જેક્ટ્સ. બરાબર, એના જે બે ફોર્મ હોય છે, સેટ બિલ્ડર ફોર્મ અને રોસ્ટર ફોર્મ, એના વિશે થોડું ડિટેલમાં આપણે કર્યું હતું ફર્સ્ટ એક્સરસાઇઝમાં, જે ઇન્ટ્રોડક્શન હતો ફર્સ્ટ એક્સરસાઇઝનો. હવે ઘણા સ્ટુડન્ટ્સ છે જે આ લેક્ચરમાં નવા જોડાયા છે, તો આજે આપણે નવો ટોપિક કરીશું. જે નવા સ્ટુડન્ટ્સ છે તે જૂના વિડીયોઝ જોઈ શકે છે. એમાં એમને કોઈ પણ ડાઉટ હોય તો એ મને ફોન કે વોટ્સઅપ કરીને કંઈ પણ પૂછી શકે છે. જે પહેલાં ઇન્ટ્રોડક્શન પાર્ટ ચાલી ગયો છે તે એકદમ બેઝિક છે, એટલે વિડીયોઝ જોશો તો તમને આઈડિયા આવશે. પણ બાય ચાન્સ જો કોઈને તેમાં પણ ડાઉટ થાય તો તમે મને ફોન કે વોટ્સઅપ દ્વારા પૂછી શકો છો. હવે આજે આપણે નવો ટોપિક લઈએ છીએ. એક્સરસાઇઝ 1.1ના એક ક્વેશ્ચન આપણે બાકી રાખેલો છે, બિકોઝ નવા સ્ટુડન્ટ છે તો નવા ટોપિકથી સ્ટાર્ટ કરીએ. એ જે એક ક્વેશ્ચન બાકી રહી ગયેલો છે તે આપણે પાછળથી કવર કરીશું. ન્યૂ ટોપિક છે ચેપ્ટર નંબર 1, સેટ્સ, ધી એમ્પ્ટી સેટ. બરાબર, એમ્પ્ટી એટલે ખાલી. તમે કોઈ બી જગ્યાએ જાઓ ને કે ધીસ બોટલ ઇઝ એમ્પ્ટી, બોટલ એમ્પ્ટી એટલે બોટલ ખાલી છે, એની અંદર કંઈ નથી. એવી રીતે સેટ, સેટ જો એમ્પ્ટી હોય એનો મતલબ સેટ કેવો છે? ખાલી છે, એની અંદર કંઈ નથી. એનો મતલબ ધી એમ્પ્ટી સેટ કોને કહેવાશે? અ સેટ વિચ ડઝ નોટ કન્ટેન એની એલિમેન્ટ. સેટ કે જેની અંદર કોઈ એલિમેન્ટ જ નહીં હોય એવા સેટને એમ્પ્ટી સેટ કહેવાય. નવા સ્ટુડન્ટ્સને હું જણાવી દઉં, સેટને આ રીતે લખવામાં આવે છે. કેપિટલ આલ્ફાબેટ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા હું સપોઝ આવું લખું 1 3 5 7 ડેશ ડેશ ડેશ, તો સેટ્સને આ રીતે લખાય છે 1 3 5 7 ડેશ ડેશ ડેશ. આ એના એલિમેન્ટ્સ કહેવાય છે. બરાબર, અને કરલી બ્રેકેટથી એને એન્ડ કરવામાં આવે છે. તો આ રીતે સેટ લખાય છે અને લિસ્ટ ફોર્મ કહેવાય છે. બરાબર, બીજું આવે છે સેટ બિલ્ડર ફોર્મ. લિસ્ટ ફોર્મ ઓર રોસ્ટર ફોર્મ બીજું નામ છે. સેટ બિલ્ડર ફોર્મમાં આપણે કઈ રીતે લખીએ? તો આ રીતે લખીએ, a ઇઝ ઇક્વલ ટુ x વેર x ઇઝ એન ઓડ integer, x belongs to n. n એટલે કે નેચરલ નંબર. નેચરલ નંબર હોય અને ઓડ હોય એવા નંબર કયા કયા? તો 1 3 5 7 ડેશ ડેશ ડેશ. તો આને કહેવાશે સેટ બિલ્ડર ફોર્મ. સેટ બિલ્ડર ફોર્મ એટલે કે ક્વેશ્ચન, અને એનો આન્સર જે હોય તે કહેવાય રોસ્ટર ફોર્મ. બરાબર, રોસ્ટર ફોર્મ એટલે કે લિસ્ટ ફોર્મ, એનું બીજું નામ છે. ક્વેશ્ચનનો આન્સર આપો તે તમારું લિસ્ટ ફોર્મ થઈ જાય, અને જે ક્વેશ્ચન હોય તે તમારું સેટ બિલ્ડર ફોર્મ હોય. એટલે આ એક બેઝિક વસ્તુ છે ઇન્ટ્રોડક્શનની, તે સમજાવેલી છે. કેપિટલ એન એટલે નેચરલ નંબર. નેચરલ નંબર એટલે 1 2 3 4 5. ડબલ્યુ હોય તો હોલ નંબર એટલે કે 0 1 2 3 4 5. ઝેડ હોય એટલે કે ઇન્ટીજર. ઇન્ટીજરમાં નેગેટિવ પણ આવે, ઝીરો પણ આવે અને પોઝિટિવ પણ આવે. અને રિયલ નંબર એટલે કે આર, એની અંદર બધા જ નંબર આવી જાય. નેગેટિવ, પોઝિટિવ, ઝીરો, પોઈન્ટવાળા, ડેસિમલ નંબર્સ, બધા જ નંબર જેમાં કવર થાય ધેટ ઇઝ રિયલ નંબર. બીજું કંઈ આવશે તો બીજું કંઈ પણ આપણે અત્યારે સમજીશું. રેશનલ નંબર એટલે p બાય ક્યુ ફોર્મમાં, એમાં પણ પોઈન્ટવાળા નંબર આવી શકે. હવે આજે આપણે જે નવો ટોપિક કરવાના છે એનો ફર્સ્ટ છે ધી એમ્પ્ટી સેટ. આજે અલગ અલગ સેટ વિશે આપણે ડેફિનેશન કરીશું. પછી આવે ઇન્ફાઇનાઇટ સેટ, પછી આવે ફાઇનાઇટ સેટ. હવે આજે પહેલો છે ટોપિક ધી એમ્પ્ટી સેટ. તો અ સેટ વિચ ડઝ નોટ કન્ટેન એની એલિમેન્ટ. બરાબર, એવો સેટ તમે બનાવો કે જેની અંદર કોઈ એલિમેન્ટ જ નહીં હોય, તો તમે જાતે બી એવા સેટ વિચારી શકો છો. બરાબર, એક સેટ લઈએ. ક્વેશ્ચનમાં હવે હું પૂછું, a ઇઝ ઇક્વલ ટુ x વેર x ઇઝ અ નેચરલ નંબર. નેચરલ નંબર એટલે 1 થી સ્ટાર્ટ થાય તે. નેચરલ નંબર બિટવીન 1 એન્ડ 2. તો તમે શું કહેશો? 1 અને 2 ની વચ્ચે તો કોઈ નેચરલ નંબર જ આવવાનો નથી, તો એવા સેટને શું કહેવાશે? એમ્પ્ટી સેટ. હવે એને લખાય કઈ રીતે? તો એમ્પ્ટી સેટને આ રીતે બતાવાય, ખાલી. અથવા બીજું આ રીતે બી બતાવી શકો. આ બંને જે તમે ઇન્ડિકેશન કરો તે બંને એમ્પ્ટી સેટના ઇન્ડિકેશન છે. એટલે આ થયો એમ્પ્ટી સેટ. બીજું કઈ એક્ઝામ્પલ તમારે લેવું હોય તો બીજું કઈ એક્ઝામ્પલ પણ લઈ શકો. સપોઝ હું તમને એવું કહું, x વેર x ઇઝ અ સ્ટુડન્ટ સ્ટડિંગ ઇન ક્લાસ 10 એન્ડ ક્લાસ 11. તો એવો કોઈ બી સ્ટુડન્ટ છે કે જે ક્લાસ 10માં બી ભણતો હોય અને ક્લાસ 11માં બી ભણતો હોય, એવો કોઈ સ્ટુડન્ટ કશે તમને મળવાનો નથી. તો એ સેટ કેવો થશે? એમ્પ્ટી સેટ થશે. એટલે આને કહેવાય એમ્પ્ટી સેટ. હવે આપણે ફાઇનાઇટ સેટ અને ઇન્ફાઇનાઇટ સેટ પર આગળ વધીએ, એની ડેફિનેશન કરીએ. આજે આપણે આવી નાની નાની ડેફિનેશન જ કરીશું એટલે તમને થોડીક આઈડિયા આવે.
હેલો સ્ટુડન્ટ્સ, નાવ સેકન્ડ ટોપિક ફાઇનાઇટ એન્ડ ઇન્ફાઇનાઇટ સેટ. ફાઇનાઇટ, હવે જનરલી ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સને ખબર જ છે ફાઇનાઇટ એટલે જે ગણી શકાય તે, અને ઇન્ફાઇનાઇટ એટલે જે ગણી શકાય નહીં. સિમ્પલ ડેફિનેશન યાદ રાખવાની છે. તમને એક સેટનું એક્ઝામ્પલ આપે અને પૂછે કે ફાઇનાઇટ છે કે ઇન્ફાઇનાઇટ, તો એના માટે ખાલી એક જ વસ્તુ, જો તમે ગણી શકતા હોવ ને, ઇફ યુ કેન કાઉન્ટ, તો એ ફાઇનાઇટ સેટ, એન્ડ ઇફ યુ કેન નોટ કાઉન્ટ, તો એ ઇન્ફાઇનાઇટ સેટ. તો હવે જો આના બે ત્રણ ડેફિનેશનને કઈ રીતે યાદ રાખવાની છે તે આપણે પોઈન્ટ વાઇઝ લખેલું છે. પહેલું છે સેટ વિચ ઇઝ એમ્પ્ટી. એમ્પ્ટી સેટને તમે કાઉન્ટ કરી શકો કારણ કે એની અંદર કંઈ હોતું જ નથી, ઇટ ઇઝ એમ્પ્ટી. તો એમ્પ્ટી સેટ તમને એમસીક્યુમાં અને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે એ ફાઇનાઇટ છે કે ઇન્ફાઇનાઇટ, તો હંમેશા યાદ રાખજો એમ્પ્ટી સેટ ઇઝ અ ફાઇનાઇટ સેટ. બરાબર. સેકન્ડ લખેલું છે કન્સિસ્ટ ઓફ ડિફાઇન્ડ નંબર ઓફ એલિમેન્ટ્સ. ડિફાઇનાઇટ, ડિફાઇનાઇટ નંબર ઓફ એલિમેન્ટ્સ એટલે તમે જેને કાઉન્ટ કરી શકો છો તે. તો જો તમે કાઉન્ટ કરી શકો તો એ સેટ કેવો થશે? ફાઇનાઇટ સેટ. અને લાસ્ટમાં લખેલું છે કેપિટલમાં અધરવાઇઝ. આ બે કેસ સિવાય કોઈ બી કેસ હોય ને તો એ કહેવાય ઇન્ફાઇનાઇટ સેટ. કોઈ બી કેસ એટલે ભાઈ શું, જેને તમે કાઉન્ટ નહીં કરી શકો. બે ત્રણ એક્ઝામ્પલ લઈએ આપણે. એક એક્ઝામ્પલ સપોઝ આપણે લઈએ કે એક સેટ છે, લેટ A is a set of days in a week. અઠવાડિયાના દિવસો, તો એને તમે કાઉન્ટ કરી શકશો ને, મંડે ટુ સન્ડે. તો ધેટ ઇઝ યોર ફાઇનાઇટ સેટ. બરાબર. બીજો એક્ઝામ્પલ લઈએ, B is a set of પોઈન્ટ્સ ઓન અ લાઈન. તો લાઈન પર કેટલા પોઈન્ટ હોય ને તે કોઈ કાઉન્ટ નહીં કરી શકે, એટલે એ શું કહેવાશે? ઇન્ફાઇનાઇટ સેટ. બરાબર. એક લાઈન હોય, જ્યારે આ તમારી એક લાઈન છે, એના પર આટલા 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 પોઈન્ટ તમે જે હોય ને, આવી રીતે પોઈન્ટ બધા ભેગા થઈને એક લાઈન બને, તો એ પોઈન્ટ કેટલા હોય તે કોઈ કાઉન્ટ નહીં કરી શકે, એટલે એ કહેવાય તમારો ઇન્ફાઇનાઇટ સેટ. બરાબર. હજી બીજો એક એક્ઝામ્પલ લઈએ, સ્ટાર્સ ઇન ધી યુનિવર્સ. તો તમે સ્ટાર્સ કાઉન્ટ નથી કરી શકવાના. બરાબર. તમે મૂવી જોતા વખતે અમુક પેલા છોકરાઓને જોયું છે એમ કાઉન્ટ કરતા હોય છે, બટ એ કાઉન્ટ નહીં થશે. સ્ટાર્સ કોઈ બી દિવસ કાઉન્ટ થઈ શકે નહીં, એટલે એ શું કહેવાશે? ઇન્ફાઇનાઇટ સેટ. બરાબર. બીજો એક એક્ઝામ્પલ તમને આપું કે રન્સ સ્કોર્ડ બાય વિરાટ કોહલી. વિરાટ કોહલીએ જે રન સ્કોર કર્યા છે તે ફાઇનાઇટ સેટમાં આવશે કે ઇન્ફાઇનાઇટ સેટમાં? તો તમે જ્યારે બેટિંગ પર આવે ને ત્યારે એનો સ્ટેટ્સ જે બતાવે છે તે તમે જોશો તો તમને આઈડિયા આવશે કે એના રન જે છે તે કાઉન્ટ થયેલા છે. તો એ કાઉન્ટ થયેલા છે માટે એ કેવો સેટ થશે? ફાઇનાઇટ સેટ. બરાબર. એવી રીતે નંબર ઓફ મૂવીઝ રણબીર કપૂર હેઝ એક્ટેડ ઇન. તો એ જે મૂવીઝ રણબીર કપૂરે કરેલી છે તે ફિક્સ છે કે ભાઈ 10 કે 15 મૂવી સુધી અત્યારે એને કામ કરેલું છે, એટલે ગણી શકાય છે. તો એ બી કેવો સેટ થશે? ફાઇનાઇટ સેટ. બરાબર. એટલે આ બંનેના આ ડિફરન્સ છે. હવે એક એક્ઝામ્પલ લઈએ, અને એ એક્ઝામ્પલની અંદર 5 થી 6 ક્વેશ્ચન છે. એમાં એ જ પૂછેલું છે કે આપણે ડિફાઇન કરવાનું છે ફાઇનાઇટ સેટ છે કે ઇન્ફાઇનાઇટ. તો હવે એક્ઝામ્પલ તમને કરાવું. એક્ઝામ્પલ 6. આમાં ક્વેશ્ચન છે કે વેધર ઇટ ઇઝ અ ફાઇનાઇટ સેટ ઓર ઇન્ફાઇનાઇટ સેટ. તો હવે જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે એક્ઝામ્પલ 6 નો, x બિલોંગ્સ ટુ નેચરલ નંબર. બરાબર. એન્ડ x - 1 into x - 2 is equal to 0. તો આનો આન્સર તમને મળશે, જો x - 1 is equal to 0 અને x - 2 is equal to 0. એનો મતલબ x is equal to 1, x is equal to 2 થશે. -1 એમ જાય તો +1, -2 આ બાજુ જાય તો +2. એટલે આને તમે કાઉન્ટ કરી શકો છો. તો આ સેટ કેવો થશે? ફાઇનાઇટ સેટ. બરાબર. ઇન સેમ વે x belongs to n and x² is equal to 4. x² is equal to 4. તો x², 4 એ કોનો સ્ક્વેર છે? પ્લસો -2 નો, કારણ કે નેગેટિવ નો સ્ક્વેર પણ પોઝિટિવ જ થાય. સ્ક્વેર સ્ક્વેર કટ. હવે એ લોકોએ શું કીધું છે કે x બિલોંગ્સ ટુ n એટલે કે નેચરલ નંબર. તો +2 અને -2 માંથી નેચરલ નંબર કયો છે? +2. તો આ તમારો સેટનો આન્સર થયો. આ ગણી શકાય છે, એટલે આ સેટ બી કેવો થશે? ફાઇનાઇટ સેટ. એના પછી છે x બિલોંગ્સ ટુ નેચરલ નંબર એન્ડ 2x - 1 is equal to 0. હવે આ સેટ સમજો. 2x - 1 is equal to 0, તો 2x is equal to 1 થાય. -1 એમ જાય તો +1, તો x is equal to 1/2 થશે. આ 2 ડિવાઈડ થશે. તો x જે મળે છે ને તે નેચરલ નંબર નથી મળતો, આ રેશનલ નંબર છે. તો આ સેટ એ ફાઇનાઇટ બી નથી
ઇન્ફાઇનાઇટ બી નથી. તો આ સેટ કેવો થશે? એમ્પ્ટી સેટ થશે. આ જે સેટ છે એક્સ ક્યાં બિલોંગ કરે છે? નેચરલ નંબર. બટ અહીં એક્સ આપણને કેવો મળ્યો? રેશનલ નંબર. એટલે આ સેટ કેવો થાય છે? એમ્પ્ટી સેટ. આનો અંદર આન્સર આવતો નથી. અને એમ્પ્ટી સેટને કેવો સેટ કહેવાય છે? ફાઇનાઇટ સેટ. એટલે અહીંયા તમારો આન્સર શું ગણાશે? ફાઇનાઇટ સેટ. આ ટાઈપના ક્વેશ્ચન ખાસ સમજવાના છે. ઇન્ફાઇનાઇટ એટલે જેને ગણી જ નહીં શકાય. અહીંયા તો તમે ગણી શકો છો કે એક્સ નો આન્સર આવ્યો, બટ એક્સ ક્યાં બિલોંગ કરે? નેચરલ નંબરમાં. નેચરલ નંબર 1 2 3 4 એવી રીતે હોય. એ આવી રીતે પી બાય ક્યુ ફોર્મમાં નહીં આવે. પી બાય ક્યુ ફોર્મ તમારું રેશનલ નંબરમાં હોય. એટલે આ રેશનલ નંબર છે, એટલે અહીંયા એક્સ નો આન્સર મળતો જ નથી. એટલે એ સેટ થાય એમ્પ્ટી સેટ, અને એમ્પ્ટી સેટને કહેવાય ફાઇનાઇટ સેટ. હવે જો ફોર્થ છે એક્સ બિલોંગ્સ ટુ નેચરલ નંબર એન્ડ એક્સ ઇઝ પ્રાઇમ. તો નેચરલ પ્રાઇમ નંબર તમે કાઉન્ટ નથી કરી શકવાના. 2 3 5 7 11 એવા તમે ઇન્ફાઇનાઇટ નંબર થશે તો એ સેટ કેવો થશે? ઇન્ફાઇનાઇટ સેટ થશે. બરાબર. હવે જો ફિફ્થ એક્સ બિલોંગ્સ ટુ નેચરલ નંબર અગેન એન્ડ એક્સ ઇઝ ઓડ. તો ઓડ નંબર 1 3 5 7 9 11 ઇન્ફાઇનાઇટ થશે ને નેચરલ નંબરમાં. એ આપણે કાઉન્ટ નથી કરી શકવાના. તો આ સેટ કેવો થશે? ઇન્ફાઇનાઇટ સેટ. એટલે આ હતું ફાઇનાઇટ સેટ અને ઇન્ફાઇનાઇટ સેટ વચ્ચેનો ડિફરન્સ. એક્સરસાઇઝમાં વધારે ક્વેશ્ચન સોલ્વ કરીશું. હવે આના પછીનો જે લાસ્ટ ટોપિક છે, એક્સરસાઇઝ 1.2 ના ઇન્ટ્રોડક્શનનો લાસ્ટ ટોપિક છે, એ છે ઇક્વલ સેટ્સ. ઇક્વલ એનું નામ જ ઇક્વલ છે, એટલે તમને જનરલી આઈડિયા આવી જ જશે કે ઇક્વલ સેટ કોને કહેવાય. તો જો હવે આપણે ઇક્વલ સેટને સ્ટડી કરીએ. આ ચેપ્ટરમાં ડેફિનેશનના હિસાબે જ તમારે ચાલવાનું છે. તો આ ચેપ્ટર તમને એકદમ ઇઝી લાગશે. તો હવે આપણે કરીએ ઇક્વલ સેટ્સ. તો જો બે સેટનું એક્ઝામ્પલ લઈએ. ટુ સેટ્સ A and B are said to be equal. એ ઇક્વલ ક્યારે કહેવાશે? if they have same elements. હવે આમાં છે ને એકચ્યુઅલી ક્વેશ્ચન ઘણા બધા થશે. હું પહેલા એક બેઝિક એક્ઝામ્પલથી તમને સમજાવું. આ એક સેટ મેં લખ્યો. હવે સમજો. ટુ સેટ્સ A and B are said to be equal if they have same elements. બે સેટના બધા જ એલિમેન્ટ સેમ હોવા જોઈએ. બરાબર. એવું નહીં થાય કે અહીંયા જો 6 diamond have all elements સેમ થવા જોઈએ. બરાબર. તો ડિફરન્સ સમજો. એક સેટ છે, આ ધ્યાનથી સમજો. એ સેટ છે 2 3 4 5. હવે આની અંદર એલિમેન્ટ કયા કયા છે? 2 3 4 અને 5. 2 જે છે તે બીજા સેટ બી માં પણ છે. 4 જે છે તે પણ બી માં છે. 5 જે છે તે પણ બીજા બી સેટમાં છે. 3 છે તે પણ બી સેટમાં છે. તો આ બંને સેટ કેવા કહેવાશે? ઇક્વલ સેટ. એલિમેન્ટ સેમ હોવા જોઈએ. હવે બાય ચાન્સ જો હું અહીંયા 5 ની સાથે પાછળ 6 લખી દઉં ને, તો 6 એ બી માં આવતો નથી. એટલે આવા ટાઈમ પર A ઇઝ નોટ ઇક્વલ ટુ બી થશે. એલિમેન્ટ બી સેમ હોવા જોઈએ અને નંબર ઓફ એલિમેન્ટ બી સેમ હોવા જોઈએ. બરાબર. બીજો એક સેટ આવે છે ઇક્વિવેલન્ટ સેટ. એનું અત્યારે એ લોકો ડિસ્કશન નથી કર્યું, બટ હું તમને સમજાવી દઉં, તમને JEE માં આ વસ્તુ યુઝફુલ થઈ શકે. તો જો એક સેટ હું લખું, A ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4, B ઇઝ ઇક્વલ ટુ 5 6 7 8. બરાબર. હવે બંને સેટ જોઉં ને તો 1 2 3 4 બીજા સેટમાં જ નથી. ચલો બાય ચાન્સ એક એલિમેન્ટ 1 છે પણ બાકીના એલિમેન્ટ નથી. પણ અહીંયા બીજી રીતે તમે જો તો A સેટમાં બી ટોટલ 4 એલિમેન્ટ છે અને B સેટમાં પણ ટોટલ 4 એલિમેન્ટ્સ છે. બરાબર. એટલે A અને B સેટ ઇક્વલ નથી, પણ એક એવા સેટ છે ઇક્વિવેલન્ટ સેટ છે. આ તમારી ટેક્સ્ટ બુકમાં 1.2 ના ઇન્ટ્રોડક્શનમાં ટોપિક કવર થયેલો નથી, બટ JEE માટે તમારે એને થોડુંક ધ્યાનમાં રાખવાનું છે. એટલે A અને B ના નંબર ઓફ એલિમેન્ટ સેમ છે. તો જો નંબર ઓફ એલિમેન્ટ્સ જ ખાલી સેમ હોય તો એવા સેટને શું કહેવાશે? ઇક્વિવેલન્ટ સેટ. એને બતાવાય આ રીતે ઇક્વિવેલન્ટ સેટને. અને જો નંબર ઓફ એલિમેન્ટ પણ સેમ હોય
અને અંદરના એલિમેન્ટ પણ બંને સેટના સેમ હોય તો એને કહેવાશે ઇક્વલ સેટ. ઓર્ડર કોઈ પણ હોઈ શકે. અહીં ઓર્ડર 2 3 4 5 છે તો અહીં પણ કમ્પલસરી જરૂરી નથી કે 2 3 4 5 જ હોવો જોઈએ. અહીંયા કોઈ પણ ઓર્ડર હોય પણ બંનેના એલિમેન્ટ સેમ છે અને નંબર ઓફ એલિમેન્ટ પણ સેમ છે તો એને કહેવાશે ઇક્વલ સેટ. પણ જો ખાલી નંબર ઓફ એલિમેન્ટ જ સેમ હોય, અંદરના એલિમેન્ટ્સ ઇક્વલ નહીં હોય તો એને કહેવાશે ઇક્વિવેલન્ટ સેટ. આ ટોપિક ધ્યાનથી સમજજો. આ તમને શોર્ટ ક્વેશ્ચન ને JEE માં બહુ જ યુઝફુલ થશે. બરાબર. હવે હું તમને છે ને આના એક બે એક્ઝામ્પલ કરાવું જે ટેક્સ્ટ બુકમાં જ કવર કરેલા છે અને તમે એને જો નહીં સમજ પડે તો તમે પૂછી શકો. હવે આપણે એક્ઝામ્પલ કરીએ. ઇક્વલ અને ઇક્વિવેલન્ટ બે વસ્તુ તમારે મગજમાં રાખવાની છે. ચાલો જો હવે ઇક્વલ સેટ અને ઇક્વિવેલન્ટ સેટ માટેનું એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 7 એને આપણે કરીએ. તો અત્યારે ઓછા એક્ઝામ્પલ લઉં છું. આની કમ્પેરિઝન કરવાની છે એક સેટ A સાથે. જો A સેટ એમ્પ્ટી સેટ છે અને ક્વેશ્ચનમાં બોલું છે ફાઇન્ડ ધી પેર ઓફ ઇક્વલ સેટ્સ. આપણે અત્યારે ખાલી કમ્પેરિઝન કરીશું પછી એમાંથી પેરને ફાઇન્ડ કરીશું. સમજો B સેટ જે છે તેમાં ક્વેશ્ચન છે x વેર x ઇઝ ગ્રેટર ધેન 15 એન્ડ x ઇઝ લેસ ધેન 5. એવો નંબર જે 15 થી મોટો હોય પણ 5 થી નાનો હોય એવો કોઈ નંબર જ નથી. બરાબર છે. તો B સેટ કેવો થશે? એમ્પ્ટી સેટ થશે. બરાબર. હવે જો A સેટ તમે જો તો એની અંદર 0 લખેલું છે, 0 એલિમેન્ટ છે એનો, તો આ બે સેટ ઇક્વલ થશે નહીં. જો 0 નહીં હોતે ને ખાલી આ રીતે બ્રેકેટ હોતે તો એ એમ્પ્ટી સેટ કહેવાતે, તો એ બંને ઇક્વલ થતે. બરાબર. ઇક્વિવેલન્ટ પણ નથી કારણ કે આની અંદર એક એલિમેન્ટ છે, આની અંદર એક પણ એલિમેન્ટ નથી. બરાબર. હવે એ લોકોનો જે ક્વેશ્ચન છે તેમાં પેર બનાવવા માટેનું કીધેલું છે. એ પેર બનાવવા માટેનું જે પેર બનાવવાની છે ને ઇક્વલ સેટની એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું એક્સરસાઇઝ વખતે. અત્યારે એક બીજો એક્ઝામ્પલ લઈએ જે છે એક્ઝામ્પલ 8. એમાં ક્વેશ્ચન છે ફર્સ્ટ કે x ધ સેટ ઓફ લેટર્સ એલોય. અને બીજું છે B the set of letters loyal. બરાબર. એના પછી સેકન્ડ ક્વેશ્ચન છે A is equal to n where n belongs to z, z means integer, and n square is less than equal to 4. અને એની સાથે કમ્પેરિઝન કરવાની છે B સેટની વેર x બિલોંગ્સ ટુ રિયલ નંબર એટલે કોઈ પણ નંબર લેવાય એન્ડ x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તમારો આજનો લાસ્ટ ક્વેશ્ચન છે. હવે જો x ઇઝ અ સેટ ઓફ લેટર્સ ઇન ધ વર્ડ એલોય. જ્યારે તમને આ ટોપિક કરાવેલો ત્યારે કીધેલું કે સેમ લેટર હોય તો એને બે વાર નથી લખવાનું. બરાબર. તો પહેલો A પછી L બીજી વાર છે તેને નથી લખવાનું, O અને Y. એવી રીતે B સેટ, તો B સેટમાં L O Y A. L પાછો આવે છે તો L લખાશે નહીં. હવે બંનેના લેટરની કમ્પેર કરો. A અહીંયા પણ છે, અહીંયા પણ છે, L અહીંયા પણ છે, અહીંયા પણ છે, O બી છે અને Y બી છે. હવે કમ્પેરિઝન કરો નંબર ઓફ એલિમેન્ટની. અહીંયા પણ 4 એલિમેન્ટ છે, અહીંયા પણ 4 એલિમેન્ટ છે. તો આ સેટ કેવો થશે? x છે એટલે x. આ સેટ તમારો ઇક્વલ સેટ થશે. બરાબર. એના પછીનું આ લાસ્ટ એક્ઝામ્પલ A is equal to n where n belongs to z, n square is less than equal to 4. એટલે તમારાથી નેગેટિવ નંબર્સ પણ લેવાય. z એટલે ઇન્ટીજર, નેગેટિવ, 0 એન્ડ પોઝિટિવ, પણ પોઈન્ટ વાળા નંબર ડેસિમલ નહીં લેવાશે. તો જો કોનો સ્ક્વેર કરો તો તમને 4 મળે. n square is less than equal to 4. એનો મતલબ 1 સ્ક્વેર કરીએ તો 1 મળે, 2 સ્ક્વેર કરો તો 4 મળે, 3 સ્ક્વેર કરો તો 9 મળે. એટલે 9 4 ની બહાર નીકળી જાય.
એવા નંબર કે જેનો સ્ક્વેર કરો તો 4 આવે કાં તો 4 થી નીચેનો નંબર આવે. તો -1 નો સ્ક્વેર કરીએ તો પણ +1 આવે, -2 નો સ્ક્વેર કરો તો પણ +4 આવે, પછી -3 નો તો નહીં થઈ જાય, આપણે લેસ ધેન ઇક્વલ ટુ સુધી જવાનું છે, એટલે 4 કાં તો 4 થી નાના નંબર, લેસર નંબર. એ થઈ ગયું તમારું. હવે જો 0 છે તો 0 નો સ્ક્વેર કરો તો 0 આવે, એ પણ લેસ ધેન 4 થઈ જશે. તો અહીંયા એ સેટમાં આપણને કેટલા નંબર મળશે? -2, -1, 0, 1 and 2. બરાબર. એવા નંબર કે જેનો સ્ક્વેર કરો તો 4 મળે કાં તો એનાથી નાના નંબર મળે. અમે નેગેટિવ નંબર પણ લેવાશે કારણ કે n બિલોંગ્સ ટુ z. તો આટલા નંબર થઈ ગયા. હવે બીજો સેટ b, તો b માં શું આન્સર આવે? x બિલોંગ્સ ટુ રિયલ નંબર, કોઈ પણ નંબર લેવાય. x² - 3x + 2 = 0. હવે અહીંયા ફેક્ટરાઇઝેશન કરીએ તો જો x² - 3x + 2. હવે તમને ફેક્ટર્સ 11 12 માં જલ્દી આવડવા જોઈએ, 10th માં તમે સ્ટડી કરી ગયેલા છો. બેના એવા ભાગ પાડો કે પ્લસ થઈને 3 આવે, તો 2 1 2. પ્લસમાં પ્લસનું જ્યારે લાસ્ટમાં પ્લસનું સાઇન હોય ત્યારે વચ્ચેનું સાઇન બંને નંબરને બંને માઇનસ, કારણ કે વચ્ચે માઇનસ છે. અને x² નું કોએફિશિયન્ટ 1 છે, એટલે ડાયરેક્ટ આન્સર લખાશે x - 2 x - 1 = 0. એનો મતલબ x - 2 = 0, એટલે x = 2, x - 1 = 0, એટલે x = 1. આજે આપણે જે સ્ટાર્ટિંગમાં કર્યું ત્યારે આ ટાઈપનો એક એક્ઝામ્પલ કરેલો છે. એટલે x = 2 અને x = 1. તો b સેટ શું થશે? 1 અને 2. સ્ટાર્ટિંગ જોઈને જ ખબર પડી જાય કે ઇક્વલ સેટ નથી. કેમ? આના નંબર ઓફ એલિમેન્ટ્સ કેટલા છે? 5 છે. આના નંબર ઓફ એલિમેન્ટ્સ 2 જ છે. જો 1 બિલોંગ કરે છે, 2 બિલોંગ કરે છે, પણ -2, -1 અને 0 આ સેટમાં નથી. નંબર ઓફ એલિમેન્ટ્સ અલગ થઈ ગયા. તો અહીંયા a ઇઝ નોટ ઇક્વલ ટુ b. હવે આ જે મેં તમને આજે જેટલા ટોપિક કરાવ્યા છે તેની તમારે ડેફિનેશન જે મેં લખેલી હતી એ રીતે લખીને જે એક્ઝામ્પલ લખ્યા છે તે તમારે નોટ્સ બનાવીને મને વોટ્સઅપ કરવાની છે. તમને આમાંથી કોઈ પણ ટોપિકમાં ડાઉટ હોય તો મને ફોન કે વોટ્સઅપ કરી શકો છો. થેન્ક યુ.